જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આવું સરસ મજાનું વરસાદી વાતાવરણ મજા જ હોય ને, કાં? અને પાછું ઘરે બેઠા અભ્યાસ કરવાનો. તો આવા વાતાવરણની અંદર આપણે આનંદ લઈ રહ્યા છીએ. સાથે સાથે આપણો અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમને પણ ભૂલવાનો નથી. ભલે સ્કૂલે નથી, પણ ઘરે રહીને પણ આપણે અભ્યાસની એટલું જ મહત્ત્વ આપીએ અને જે કાંઈ ટૉપિક છે એની ચર્ચા થાય એકાગ્રતાથી આપણે એને સાંભળીએ. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એની અંદર ચેપ્ટર નંબર 9 આપણે ઇતિહાસના એક ચેપ્ટરની વાત કરી. પ્રથમ ચેપ્ટર ઇતિહાસનું ભણ્યા આપણે. હવે આજે એક ભૂગોળનું ચેપ્ટર છે એની આપણે વાત કરીશું. સંસાધન ચેપ્ટરનું નામ શું છે? સંસાધન. બહુ સહેલું અને સરળ ચેપ્ટર છે. એના શબ્દો છે, શબ્દો ઉપરથી તમે આખું ચેપ્ટર છે એ સમજી શકો, બરાબર? અમુક એવા શબ્દો હશે આટીઘૂટીવાળા, એનું આપણે સોલ્યુશન કરતા રહેશું. સંસાધન એ તમને ખબર છે સંસાધન કોને કહેવાય, છતાં આપણે સંસાધન જે ટાઇટલ છે ચેપ્ટરનું એના વિશે વાત કરીએ તો સંસાધન એટલે શું, કે સંસાધન કોને કહેવાય? જે માનવીને ઉપયોગમાં આવે છે અને એના ઉપર પ્રક્રિયા કરીને માનવી કાંઈક નવીન ચીજવસ્તુઓનું સર્જન કરે છે, એ તમામ ચીજવસ્તુઓ છે એને સંસાધન કહી શકાય છે. દાખલા તરીકે ખનિજ તેલ જમીનમાંથી મળે છે, એને શુદ્ધ કરીને પેટ્રોલ, ડીઝલ વગેરે વગેરે બનાવે છે. ખનિજો જમીનમાંથી મળે છે. ચૂનાનો પથ્થર મળે છે, પણ એ ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય એમાંથી પછી ચિનાઈ માટીના વાસણો, સિમેન્ટ, આ બધું જે ફેક્ટરીમાં બને છે, તો એ ચૂનાના પથ્થર જે છે એ ખનિજ છે, એ સંસાધન છે, બરાબર? કુદરતી સંસાધન, માનવ સર્જિત સંસાધન, આ તમામ મુદ્દાઓ છે એ મુદ્દાઓનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું. એ સંસાધનોની ઉપયોગિતા, આ સંસાધનો છે એની જાળવણી આપણે કઈ રીતે કરવી, બરાબર? અને ભવિષ્યમાં પણ આવા અમુક સંસાધનો છે જે અખૂટ રહે એવા આપણા પ્રયત્નો રહે કે ભવિષ્યમાં આ સંસાધનો જળવાઈ રહે, સાવ નાશ ન થઈ જાય, એવી તમામ બાબતો છે એ બાબતોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. સંસાધન છે એના પ્રકારો પણ જોઈશું આપણે. પછી એ સંસાધન છે એની જાળવણી માટે આપણે શું કરવું જોઈએ એ ટૉપિકની પણ વાત કરશું. હવે આપણે સંસાધન ચેપ્ટર નંબર 9 પૂર્વ ભૂમિકાથી એની શરૂઆત કરીએ કે ખરેખર સંસાધન છે એને સંસાધન ક્યારે કહેવાય. સમજીએ હવે કે સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર છે. શું છે? માનવ સમાજની આ જે સંસાધન છે એ માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર હોય છે. માનવીનો વિકાસ અને વૃદ્ધિ અને વિકાસ એ બંને શબ્દો સમજીએ. વૃદ્ધિ કોને કહેવાય ને વિકાસ કોને, બરાબર? સીધું અને સરળ મનોવૈજ્ઞાનિક ભાષામાં તમને સમજાવું. આપણા શરીરની હું વાત કરું, બરાબર? તો 5 વર્ષનું બાળક હોય, બાળકનો જન્મ થાય ત્યારે બાળક છે કેવડું હોય છે, પછી 5 વર્ષનું થાય ત્યારે કેવડું હોય છે બાળક, હાઇટ એની કેવડી હોય છે, શરીરને એનું જે શરીર જે છે એનું વધતું જાય છે.
પછી 10 વર્ષનું બાળક થાય ત્યારે એનું શરીર ને બોડી કેવી હોય છે, 15 વર્ષનું બાળક થાય, 20 વર્ષનું બાળક થાય ત્યારે, યુવાવસ્થામાં 20 વર્ષે પહોંચે ત્યારે એનું શરીરને કેવું હોય છે. તો આ ધીરે ધીરે જે બાળકનો જન્મથી લઈ અને ધીરે ધીરે આગળ વધે છે બાળક છે એનું શરીરની વૃદ્ધિ કહેવાય. શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. બરાબર. અને વિકાસ કોને કહેવાય? એ બાળક જે છે એ બાળકે સમજણું થઈ અને પછી એને એની આવડત દ્વારા જે કાંઈ નવું વિકસાવ્યું, એની આવડત દ્વારા એને જે કાંઈ નવું વિકસાવ્યું, આ બધો એનો વિકાસ છે. એના કૌશલ્ય દ્વારા, એની આવડત દ્વારા જેનો કાંઈ એને વિકાસ કર્યો, મકાનથી લઈને જમીનથી લઈને તમામ બાબતો, આ એનો શું છે? વિકાસ, વૃદ્ધિ અને વિકાસ. હવે આપણે અહીંયા મેં તમને સમજાવ્યું મનોવિજ્ઞાનની ભાષામાં. હવે આપણે અહીંયા સમજીએ કે સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર છે. હવે કઈ રીતે? આર્થિક વૃદ્ધિ, અહીંયા આર્થિક વૃદ્ધિની વાત છે, શરીરની વૃદ્ધિની વાત નથી. એ માણસ જે છે એ માણસની આર્થિક વૃદ્ધિ એટલે એક વ્યક્તિ મધ્યમ વર્ગનો છે, એને સિમેન્ટ બનાવવાનું કોઈ કારખાનું સ્થાપ્યું અથવા કોઈ ફેક્ટરી છે એની સ્થાપના કરી. સમજો, એ સિમેન્ટ બનાવવાની ફેક્ટરી છે એની સ્થાપના કરી, એની આવક પ્રથમ જે કારખાનું ફેક્ટરી સ્થાપી ત્યારે પ્રથમ મહિને એની આવક 50,000, ત્યાર વર્ષની વાત કરી, પ્રથમ વર્ષે એની આવક 1 લાખ થઈ, બીજા વર્ષે એની આવક 2 લાખ થઈ, ત્રીજા વર્ષે એની આવક 5 લાખ થઈ, ચોથા વર્ષે એની આવક 10 લાખ થઈ. આ શું છે? વૃદ્ધિ છે. શું છે? આર્થિક વૃદ્ધિ છે. શું છે? આર્થિક વૃદ્ધિ. હવે વિકાસ કોને કહે? કે એ જ વ્યક્તિએ સિમેન્ટનું એ ફેક્ટરી છે સ્થાપી, ધીરે ધીરે એમાં એને વૃદ્ધિ થતી ગઈ, આર્થિક વૃદ્ધિ, પૈસા વૃદ્ધિ, આર્થિક એટલે શું? પૈસાની વૃદ્ધિ. વૃદ્ધિ થતી ગઈ, એમાં એને સિમેન્ટનું એક ફેક્ટરી હતી, એમાંથી બીજી ફેક્ટરી સ્થાપી, વળી કોઈ ત્રીજું અન્ય પ્રકારની ફેક્ટરી છે એની સ્થાપના કરી, ટાઇલ્સની ફેક્ટરી સ્થાપી. બરાબર. આમ અલગ 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 જમીન, મકાન છે એ એની જે સંપત્તિ છે એ વધતી ગઈ. આ એનો વિકાસ છે. શું છે? વિકાસ. સમજાણું? હવે માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસ. તો એનો મૂળ આધાર કોણ છે? સંસાધન. શું કામ સંસાધન? સંસાધન વગર આ શક્ય જ નથી. મેં કીધું સિમેન્ટ બનાવવાની એને ફેક્ટરી સ્થાપી, તો ચૂનાનું પથ્થર જમીનમાંથી મળશે તો એ સિમેન્ટની ફેક્ટરી ચાલશે ને. સમજાય? એ ચૂનાનો પથ્થર શું છે? સંસાધન છે. શું છે? સંસાધન. કોઈએ ખનિજ તેલ શુદ્ધ કરવાની રિફાઇનરી સ્થાપી, દાખલા તરીકે જામનગરમાં છે આપણે રિલાયન્સ, પછી વડોદરામાં છે કોયલી. બરાબર. તો હવે ખનિજ તેલ જમીનમાંથી મળશે તોય ફેક્ટરી ચાલુ રહેશે. બરાબર. એટલે આવા જે સંસાધનો છે એ સંસાધનો એનો મૂળ આધાર છે માનવીની વૃદ્ધિ અને વિકાસ. તેના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે. શું થાય? આના દ્વારા આપણી જે કાંઈ જરૂરિયાત છે ને એ પૂરી કરી શકાય. પૈસાની આવક થાય, સંપત્તિની આવક થાય, એના દ્વારા તમારી જે જરૂરિયાત છે તમામ પૂર્ણ થાય છે. આજુબાજુ નિરીક્ષણ કરતાં, તમે જ્યાં છો અહીંયા આજુબાજુ તમે નિરીક્ષણ કરો તો કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે છે. તમને કુદરતે આપણને આપેલી ઘણી બધી બાબતો છે, એમાં તમને ઘણું બધું બાબતો આજુબાજુમાં નજર પડે. પાણીની નદી હોય, સરોવર હોય, જમીન હોય, કોઈ પર્વતો હોય, જંગલો હોય. બરાબર. પણ તેને સંસાધન ન કહેવાય. સમજો, એને સંસાધન ન કહેવાય. શું કામ? એને સંસાધન ત્યારે જ કહેવાય કે આ તત્વોને માનવીની આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવામાં ઉપયોગમાં લે ત્યારે એને સંસાધન કહેવાય. આજુબાજુમાં જંગલો છે પણ એ જંગલો છે એનો કોઈ જ જાતનો ઉપયોગ નથી, તો એને સંસાધન ન કહેવાય. એને સંસાધન ક્યારે કહેવાય? એ જંગલમાંથી માણસ એના કૌશલ્ય દ્વારા ઔષધિ દવાઓ બનાવે. ઘણા વૃક્ષો છે એની ઔષધિ દવા છે, દવાઓ બનાવવામાં આવે છે, જેને આપણે આયુર્વેદિક દવાઓ કહી છે. ઘણા વૃક્ષો છે એનું લાકડું પણ ફર્નિચર બનાવવા માટે ઉપયોગમાં આવે છે. બરાબર. આ ફર્નિચર બનાવનારો વ્યક્તિ એની આવડત થઈ, એનું કૌશલ્ય થયું. ઔષધિ દવા બનાવે છે એની આવડત થઈ, એનું કૌશલ્ય. એટલે આવા ઉપયોગ થાય ત્યારે એ જંગલ છે એ સંસાધન બની જાય છે. સમજાણું? બીજું કોઈ ઉદાહરણ લઈએ. મેં સિમેન્ટની ફેક્ટરીનું ઉદાહરણ આપ્યું. બરાબર. એવી રીતે ટાઇલ્સ છે એ પણ એનામાં ચૂનાનો પથ્થર ને વગેરે વગેરે છે એનો ઉપયોગ થાય છે.
આ ઉપરાંત મેંગેનીઝ છે, એલ્યુમિનિયમ છે, બરાબર, તાંબુ છે, કોપર છે, આ બધું જમીનમાંથી મળે છે પણ અશુદ્ધ સ્વરૂપ. પછી માનવીની કલા કૌશલ્યથી એમાંથી તાંબા કોપરના વાયરો બનાવવામાં આવે, ઇલેક્ટ્રિકની વસ્તુઓ બનાવવામાં આવે. એના કલા કૌશલ્યથી એ ચીજ વસ્તુ વિકસાવે ત્યારે એ જમીનમાંથી જે વસ્તુ મળી એ સંસાધન બની જાય છે અને આપણી જરૂરિયાત છે એ પૂરી થાય છે. ત્યારે આને સંસાધન કહેવાય. એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે. સંસાધન જે છે એ તમારી કોઈ પણ આવશ્યકતા, તમારી ગમે તે જરૂરિયાતો હોય, ગમે તે આવશ્યકતા હોય ને પૂરી કરે છે. તમને એમ થાય મારે મકાન લેવું છે, તો તમે મકાન લેવા માટે પૈસા જોઈએ ને, તો એ પૈસા ક્યાંથી આવે? તમે જે કાર્ય કરો છો તો એ કાર્ય કેના ઉપર કરો છો? સંસાધન. કોઈ કડિયા કામ કરનાર વ્યક્તિ છે તો એને સિમેન્ટ ને ઈંટો ને પછી ઓલી સ્લેબ ભરવા માટે કાંકરીને જોઈ ને, તો એ બધું પથ્થરમાંથી બને છે. સિમેન્ટ છે એ ચૂનાના પથ્થરમાંથી બને છે, ઈંટો છે એ માટીમાંથી બને છે, બરાબર. તો આ બધી ચીજ વસ્તુઓ જે છે એ ચીજ વસ્તુઓ જે તે કારખાનામાં અથવા જ્યાં ત્યાં તૈયાર થાય એ સંસાધન બની. પછી એમાંથી આપણી જે કાંઈ આવક છે એ આવક થાય એના આધારે આપણી આવશ્યકતા જે જરૂરિયાત છે એ પૂરી કરી શકીએ છીએ. એટલે ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. સંસાધન એને જ કહેવાય કે એ સંસાધન છે એનો ઉપયોગ થતો હોય તો જ એને સંસાધન કહેવામાં આવે છે. હું હવે બીજી એક સરળ ઉદાહરણ આપું કે સૂર્ય છે, તો સૂર્યને સંસાધન કહેવાય કે નહીં? કહેવાય. શું કામ? તો કે વર્તમાન સમયમાં ટેકનોલોજીના યુગમાં સોલાર વીજળી, સૂર્યની ઉર્જા દ્વારા વીજળી આપણે મેળવી શકીએ છીએ ને, મેળવીએ છીએ ને, તો એ સૂર્ય છે એ શું છે? સંસાધન છે. આમ અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત નહોતી, ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તેલ સંસાધન નહોતા. પણ જ્યારથી માનવી તે ખનિજો ખોદીને પોતાની જરૂરિયાતો સંતોષતો થયો છે ત્યારથી સંસાધન બની ગયા એમ કહી શકાય. સમજાણું? હવે માનવી જ્યારે ભટકતું જીવન જીવતો હતો, તમે ધોરણ 6માં ભણી ગયા, ત્યારે માનવી માટે જંગલો છે, પછી પાણી છે, બરાબર, એ ઉપરાંત ખનિજો જે છે એના માટે સંસાધન હતા નહીં. શું કામ? કે ત્યારે એને ખબર નહોતી પડતી કે ખનિજ તેલ છે એમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ક્રૂડ ઓઇલ વગેરે વગેરે બને છે. ત્યારે એને ખબર નહોતી પડતી ચૂનાના પથ્થરમાંથી સિમેન્ટ બને છે. ત્યારે એને ખબર નહોતી પડતી કોપર જે છે, તાંબુ જે છે મળે છે એમાંથી અલગ અલગ વાયરોની બને છે. ત્યારે એને ખબર નહોતી પડતી કે અયસ્ક સ્વરૂપે લોખંડ છે ને શુદ્ધ કરી તો લોખંડની વિવિધ ચીજ વસ્તુઓ બની શકે. ત્યારે એને આવી કલા કૌશલ્ય કે આવી બુદ્ધિ એનામાં હતી નહીં. એટલે ત્યારે એના માટે આ તમામ સંસાધન હતા નહીં. સમજાણું? ખનિજ તેલ હોય કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુઓ હોય, એ માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો થયો. જ્યારે એને એવું ખબર પડવા લાગી, ધીરે ધીરે ખેતી અત્યારે કરે છે એ માનવી ભટકતું જીવન જીવતો, ત્યારે ખેતી જે છે એ પણ એનું સંસાધન નહોતું, જમીન. એને ખબર નહોતી કે જમીનમાં ઉગે. ધીરે ધીરે એને બુદ્ધિ આવતી ગઈ એટલે જમીનમાં એ ખેતી કરવા લાગ્યો, એટલે જમીન છે એ સંસાધન એનું બની ગયું. આ રીતે ધીરે ધીરે આગળ વધ્યું. એટલે માનવી એનો ઉપયોગ કરે પછી એ સંસાધન બને છે. પવનચક્કીની વાત કરી કે પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય. પવનચક્કી અત્યારે તમે ઘણી બધી જગ્યાએ જુઓ છો. પહેલાંના સમયમાં પવન જે છે એ પવન સંસાધન નહોતું, પણ વર્તમાન સમયમાં પવન જે છે એના દ્વારા પવનચક્કીઓ છે એની સ્થાપના થઈ અને પવન દ્વારા ઉર્જા એટલે કે વીજળી મેળવી શકાય છે. તો આધુનિક સમયમાં પવન છે એ પણ એક સંસાધન છે. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે. આદિમાનવથી લઈને અત્યાર સુધી આપણે જોઈએ છીએ, આદિમાનવને કાંઈ ખબર ન પડતી ત્યારે કોઈ પણ જાતના સંસાધન ન હતું. આજના ટેકનોલોજીના યુગમાં ઘણી બધી એવી ચીજ વસ્તુઓ છે કે જે સંસાધન બની ગયા છે અને હજી ભવિષ્યમાં પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો એવો વિકાસ થશે કે હજી આપણી આજુબાજુ અમુક ચીજ વસ્તુઓ છે જે આપણે જાણતા નથી કે આ સંસાધન છે, એ પણ સંસાધન બની જશે. આમ
સંસાધન એટલે કોઈ પણ ચીજ વસ્તુનો ઉપયોગ થવો, તો જ એ સંસાધન બને. સંસાધનો છે એના પ્રકાર. સંસાધનોના નિર્માણના આધારે મુખ્ય બે પ્રકાર પડે. નિર્માણ, સંસાધનનું નિર્માણ કોઈ કરતું નથી, કરે છે તો પણ શેમાં આવે? માનવ સર્જિત સંસાધન. જેનું નિર્માણ થાય એ માનવ સર્જિત સંસાધન. સંસાધન નિર્માણના આધારે મુખ્ય બે પ્રકાર છે, કુદરતી સંસાધન અને એક માનવ સર્જિત સંસાધન. કુદરતી સંસાધન છે એ આપમેળે સર્જાય છે અને માનવ સંસાધન છે એ માનવ દ્વારા એનો વિકાસ કરવામાં આવે છે. બરાબર. હવે આપણે પહેલો મુદ્દો કુદરતી સંસાધનો એની વાત કરીએ. કુદરતી જે સંસાધનો છે એની વાત કરીએ, પછી નીચે ચિત્ર છે એની પણ આપણે વાત કરશું. કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે. સમજો, કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા એની ઉપર ન કરવી પડે, કુદરતમાંથી મળે છે એના ઉપર વધારે પ્રક્રિયા ન કરવી પડે, સીધા એને ઉપયોગમાં લઈ શકાય ને કુદરતી સંસાધન કહેવાય. સૂર્ય, કાંઈ પ્રક્રિયા કરવી પડે છે? ના. પવન, કાંઈ પ્રક્રિયા કરવી પડે છે? ના. કોઈ જગ્યાએ નદીઓ છે એના ઉપર પવન છે, પાણી છે એનો ધોધ રચાતો, જળધોધ, તો અહીંયા વીજળી ઉત્પન્ન કરી શકે. બરાબર. આ સિવાય ખનિજો જમીનમાંથી મળે છે એ અયસ્ક સ્વરૂપે હોય. અયસ્ક એટલે શું? અશુદ્ધ. શું? અયસ્ક એટલે અશુદ્ધ. જમીનમાંથી તમને લોખંડ, તાંબુ, સોનું, જસત, કલાય, નિકલ આ બધી ખનિજો મળે છે, પણ બધું ભેગું હોય છે. પછી ફેક્ટરીમાં જાય, એટલે કે એની રિફાઇનરી જે હોય શુદ્ધિકરણની, ત્યાં જાય. અહીંયાથી એમાં લોખંડ જે છે એ અલગ પડે, અન્ય તાંબુ, કોપર જે છે, નિકલ, પારો, બરાબર, જસત છે, કલાય છે, આ બધા જે ખનિજો છે એ અલગ પાડવામાં આવે છે. એટલે કે આના ઉપર ઝાઝી પ્રક્રિયા કરવી પડે નહીં. દાખલા તરીકે હવા, હવા ઉપર કાંઈ પ્રક્રિયા કરવી પડે? ના. હવા આવે, પવન ચક્કી ફરે. પાણી, પાણી ઉપર કોઈ પણ જાતની પ્રક્રિયા નથી કરવી પડે. જમીન, જમીન ખેડીને વાવી દેવાનું, જમીન ઉપર મકાન બનાવવું, ફેક્ટરી બનાવવું, કોઈ પણ તમે જમીન ઉપર ઊભું કરી શકો છો. ખનિજો, ખનિજો જમીનમાં કોઈ બનાવવા જતું નથી. વર્ષો, હજારો વર્ષોના સમયાંતરે જમીનમાં આપમેળે ખનિજો છે એ બને છે. અને ઉર્જા, ઉર્જા સ્ત્રોત, ઉર્જા સ્ત્રોત એટલે કે સૂર્યમાંથી મળે છે, પવનમાંથી મળે છે, વગેરે વગેરે. આમ તમામ કુદરતી સંસાધનો છે. આ બધા સંસાધનો ઉપર કોઈ પણ જાતની પ્રક્રિયા કરવી પડતી નથી, વધારે પ્રક્રિયા નથી કરવી પડતી. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલ ભેટ છે. શું છે? આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા ભેટમાં મળ્યા છે. આપણે કોઈ એનો ચાર્જ કે પૈસા નથી દેવા પડતા કુદરતને. કુદરતે આપણને ફ્રીમાં બક્ષિસ સ્વરૂપે આપેલા છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા એના ઉપયોગમાં લેવામાં આવે છે એ તમામ કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. કુદરતી સંસાધનો છે એને પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. પુનઃપ્રાપ્યતા એટલે શું? અમુક કુદરતી સંસાધન એવા છે કે જે પુનઃ આપણને પ્રાપ્ત થાય છે, એનો ઉપયોગ કરી છીએ અને અવારનવાર આપણને મળતા જ રહે છે એ સંસાધન, કે જે ક્યારેય ખૂટવાના નથી. સૂર્ય છે, પવન છે, બરાબર, આ ખૂટવાના નથી. અને અમુક સંસાધન વિતરણ ક્ષેત્રોના આધારે, વિતરણ ક્ષેત્રોના આધારે કે અમુક ખનિજો છે એ અમુક પ્રદેશોની અંદર જ મળતા. આપણે એમ કહી કે ખનિજ તેલ, તો ખનિજ તેલ છે કે બધે જગ્યાએ ન મળે. ઈરાન છે, ઈરાક છે, સાઉદી અરેબિયા છે, આવા વિસ્તાર જે છે, આવા દેશો જે છે ત્યાં કણે વધુ પ્રમાણમાં મળે છે. અન્ય દેશો છે અહીંયા ઓછા પ્રમાણમાં. ભારતમાં પણ 2-4 જગ્યાએ મળે છે, દક્ષિણ ભારત જે છે, બરાબર. આમ વિતરણ ક્ષેત્ર કે એનું વિતરણ ક્યાંથી કયું ખનિજ મળે છે. ખનિજોની વાત કરવામાં આવે ભારતમાં તો દક્ષિણ ભારત જે છે એ ખનિજોનો ભંડાર કહેવાય છે. ઉત્તર ભારતમાં એટલા બધા ખનિજો નથી મળે. દક્ષિણ ભારતમાં અસંખ્ય સ્વરૂપમાં ખનિજો મળે છે.
હવે આપણે આ ચિત્ર જોઈએ. પાણી, જંગલ, ખડકો, ખનિજો અને જમીન આ સંસાધનો છે. પેલું પાણી જોઈએ. પાણીની અંદર આપણે પીવાનું પાણી, બરાબર, શું પીવાનું પાણી, એ તો સ્વાભાવિક આપણે ઉપયોગ કરીએ છીએ. પાણી, પીવાનું પાણી આપણે ઉપયોગ કરીએ છીએ તો સંસાધન જ છે પાણી એક જાત. પછી જમીનની અંદર પાણી જે છે એ પાણી તો હોય, નદીઓ, સરોવરો આ તે સુકાઈ જાય. નીચે જમીનની અંદર અહીંયા ખનિજ તેલ પણ હોય છે, કદળા સ્વરૂપે હોય. પછી એને રિફાઇનરીમાં મોકલે, ત્યાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ક્રૂડ ઓઇલ બધું અલગ પાડવામાં આવે. પછી ઉર્જા મળે પાણી દ્વારા. કઈ રીતે? કે દરિયા કિનારો હોય તો અહીંયા કણે પણ વીજળી મેળવવા માટે મશીન ગોઠવેલું હોય કે દરિયાનું મોજું આવે અને પાછું જાય ને ભરતી અને ઓટ કહેવાય. શું કહેવાય? ભરતી અને ઓટ દ્વારા ઉર્જા મળે. કે દરિયાનું મોજું આવ્યું એટલે એ ભરતી કહેવાય. એ મશીન ગોઠવેલું હોય, એમાં પાણી છે ધક્કો મારે એટલે એમાં વીજળી જાય. વળી એ પાણી પાછું જાય એટલે ઓટ કહેવાય. એમાંથી વળી વીજળી ઉત્પન્ન. આમ સતત પ્રક્રિયા ચાલુ રહી. ભરતી અને ઓટ દ્વારા પણ ઉર્જા મેળવી શકાય છે. જંગલ, જંગલમાંથી આપણને ઘણું બધું મળે છે. જંગલમાંથી રબર મળે છે. રબર એટલે આજે જે ટાયર કહે છે ને, ચક્ર, પૈડું, જે આદિમાનવે શોધ કરી, એ રબર જે છે ગાડી, સાયકલથી લઈ અને મોટા વાહનો સુધીના જે કાંઈ રબર હોય, એ સિવાય અન્ય જે કોઈ જાતના રબરો આવે છે, એ રબર છે એ જંગલમાંથી મળે છે. કઈ રીતે? કે અમુક જે વૃક્ષો છે એ વૃક્ષની ખાસ કરીને રબર જે છે દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં સૌથી વધુ પ્રમાણમાં મળે છે. દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, તમિલનાડુ આ છે, આ બધા રાજ્યોમાં. કઈ રીતે મેળવે? તો કે એક વૃક્ષ છે, એ વૃક્ષના ઉપરના ભાગમાં થોડુંક કાપે વૃક્ષને. એ વૃક્ષને કાપે અને નીચે એવું પાત્ર જે છે ડોલ જેવું રાખી દે. ત્યાં કાપે એટલે એમાંથી જે પ્રવાહી સ્વરૂપે હોય સફેદ, એ ડોલમાં જમા થાય. એવા દરેક વૃક્ષની અંદર આ પ્રક્રિયા કરે એટલે એ સફેદ પ્રવાહી ભેગું થાય. પછી એ સફેદ પ્રવાહી જે ભેગું થાય છે એ બધું ગરમ કરે. શું કરે? એટલું ગરમ કરે કે એ પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય. પછી એમાંથી રબર બનાવવામાં આવે છે. જંગલમાંથી આપણને લાકડું મળે છે, સાગ, સાલ, સીસમ, બરાબર. પછી પોચા લાકડા, દેવદાર જે છે, એમાંથી બાકસની દીવાસળીને વગેરે વગેરે બનાવવા, રમતગમતના સાધનો બને છે. પછી ખોરાક માટે આપણને ઘણા બધા ખોરાક માટે જંગલો ઉપયોગી છે. ઘણા બધા ફળ, ફ્રૂટો છે આપે છે. ઔષધિ માટે પણ ઉપયોગી છે. અને સૌથી મહત્ત્વનું, વન્યજીવોનો આશ્રય. વન્યજીવો છે એનો મુખ્ય આશ્રય છે જંગલ, બરાબર. એટલે એ પણ સંસાધન. પછી ખડકો છે. ખડકો એટલે પથ્થરો જે છે, એમાંથી અવનવી વેરાયટીના પથ્થરો બનાવવામાં આવે છે. બાંધકામમાં આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. ઈંટો હોય, પથ્થરો હોય, કે પછી ઝીણી ઝીણી જે ઓલી સ્લેબ ભરી એમાં ઓલી રેતીની સાથે કાળા કલરની કટકી પથ્થરોની આવે, એ આ પથ્થરમાંથી જ ભૂકો કરેલો હોય એટલે બાંધકામમાં ઉપયોગ થાય છે. પછી ખનિજો, તો ખનિજોમાં ચિનાઈ માટી, પછી અલગ અલગ જે ખનિજો, મેંગેનીઝ ને આવા ખનિજો મળે, એમાંથી કાચને એ બધું બનાવવામાં આવે છે. ઝવેરાત પણ બનાવવામાં આવે છે. અલગ અલગ હીરાને એવું બનાવવામાં આવે. અમુક જે આપણે અંગૂઠી પહેરીએ એમાં હીરાને એવું હોય, એ આ ખનિજોમાંથી બને છે. પછી જમીન છે, તો જમીન મહત્ત્વનું કહીએ તો ખેતી માટે તો છે જ. પછી જમીનની સાથે પ્રાણીઓ છે, પણ સંસાધન છે. એ પ્રાણીઓમાં આપણને ઉપયોગી તો છે ખેતરમાં અને આપણા ખોરાક માટે. એ સિવાય માંસ, દૂધ, ઊન, ઘણા પશુઓ છે આપણને ઊન પણ આપે છે, દૂધ આપે છે. ઘણા પશુઓ છે એના માંસ છે, એમાંથી પણ અવનવી ચીજ વસ્તુ બને છે. અને આનંદ પ્રમોદ. આનંદ પ્રમોદ એટલે કે એ જે પશુઓ છે એને ઉછેર કરી અને લોકો જીવન વ્યતીત કરે છે. આમ આ બધા સંસાધનો છે. હવે આપણે આટલું જાણો એ ટોપિક લઈ લઈએ અને પછી આજનો લેક્ચર આપણો પૂરો કરીએ. ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેક ખૂટી પડવાનું છે. આજે તમે જુઓ છો પેટ્રોલ, ડીઝલના ભાવ 100ની આસપાસ પહોંચવા આવી, જો કે 100 થઈ ગયા છે એવું કહેવાય. શું કામ?
તો કે દિન પ્રતિદિન લોકોની માંગ વધતી જાય છે, લોકોની વાહન ખરીદવાની પ્રક્રિયા વધતી જાય છે, એટલે પેટ્રોલ ડીઝલનો વપરાશ વધતો જાય છે. એ વપરાશ વધે છે એટલે પેટ્રોલની ડીઝલની માંગ વધે છે એટલે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં લોકોને પૂરું પાડી શકે એટલો જથ્થો નથી, એટલે ભાવ છે તે વધે છે. મેં કીધું એમ ભારત દેશ અન્ય દેશોમાંથી ખનિજ તેલ છે એની આયાત કરે છે. પછી આપણે 2 રિફાઇનરી છે, જામનગરમાં છે રિલાયન્સ અને વડોદરામાં છે કોયલી, જ્યાં ખનિજ તેલ છે એ શુદ્ધ થાય છે. એમાંથી પછી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે વગેરે અલગ પાડવામાં આવે છે. એટલે કે આ ખૂટી જવાનું છે ભવિષ્યમાં જો આપણે સમજી વિચારીને એનો ઉપયોગ નહીં કરીએ ને તો. ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે, તેની અસરથી તમામ ચીજોના ભાવ વધે છે. ખનિજ તેલ છે એના ભાવો વધી રહ્યા છે. આપણે પેટ્રોલ ડીઝલની મેં વાત કરી, ભાવો આસમાને પહોંચી ગયા છે. હવે આ ભાવ કેવી રીતે? તો કે આંતરરાષ્ટ્રીય બજાર જે છે ને એના આધારે વધે. મેં કીધું માંગ અને પુરવઠો એટલે એ ખનિજ તેલ કેટલું છે અને માંગવાવાળા લોકો કેટલા છે એના આધારે ભાવ નક્કી થતો હોય. પુરવઠો ઓછો હોય અને માંગવાવાળા લોકોની સંખ્યા વધારે હોય તો ભાવ વધે, પુરવઠો વધુ હોય અને માંગ કરવાવાળા લોકોની સંખ્યા ઓછી હોય તો ભાવ ઘટે. એટલે આ ભાવ છે આંતરરાષ્ટ્રીય બજાર ઉપર આધાર રાખે છે, જેને અસરથી ઘણી બધી બીજી ચીજ વસ્તુઓના ભાવે વધે છે. ખનિજ તેલ છે એના ભાવથી અન્ય ચીજ વસ્તુઓ, પછી કેરોસીન હોય, ડીઝલ હોય, પછી એના આધારિત જે બીજી ચીજ વસ્તુઓ હોય, ખનિજ તેલ જે છે એમાંથી જે કદળો વધે શુદ્ધ થયા પછી, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બની જાય, છેલ્લે જે કદળો વધે છે એને નેપથા કહેવાય, એ ડામર બનાવવા માટે ઉપયોગી છે. બરાબર? એટલે આના અસરથી ઘણી બધી બીજી ચીજ વસ્તુઓના ભાવ પણ વધે છે. ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. આ ખનિજ તેલ, પેટ્રોલિયમ જે કાંઈ પેદાશો છે એની આપણે વધુ ઉપયોગ કરીએ છીએ, એનાથી શું થાય છે? પૃથ્વી પરનું તાપમાન સતત વધે છે. છેલ્લા 100 વર્ષમાં 0.6 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધી ગયું. એટલા માટે ઉનાળામાં આપણે તાપમાન જે છે 40, 42, 44, 45 સુધી ક્યારેક પહોંચી જાય છે. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે છે તેમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ છોડે છે અને ડીઝલથી ચાલતા વાહનો 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ છોડે છે. સમજવા, બળતણ તરીકે વાપરે છે એટલે કે બાઇકથી લઈ કાર અને અન્ય જે કોઈ વાહનોની અંદર પેટ્રોલ, ડીઝલ વપરાય છે એમાં પેટ્રોલ બળતણ તરીકે વાપરે છે એ વાહનોમાંથી આશરે 85% કરતાં વધુ કાર્બન મોનોક્સાઇડ છે એ બહાર ફેંકાય છે એના સાયલેશન થ્રુ. અને ડીઝલથી ચાલતા વાહનો છે એ 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ છે એ પેદા કરે છે વાતાવરણમાં, જે વાતાવરણ છે એને હાનિકારક બનાવે છે અને એ આપણે પછી શ્વાસ લઈએ છીએ. એની જગ્યાએ કોમ્પ્રેસ નેચરલ ગેસ CNG વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે, એટલે કે આનો વિકલ્પ છે. પેટ્રોલ ડીઝલની જગ્યાએ CNGનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને પ્રદૂષણ તો ફેલાય છે આનાથી, પણ ઓના કરતાં ઓછું ફેલાય છે. એનાથી વધુ સારું હોય તો બેટરી દ્વારા ચાલતા વાહનો. આજે વર્તમાન સમયમાં એની હોડ ચાલુ થઈ ગઈ છે, ભવિષ્યમાં આવશે આ પેટ્રોલ, ડીઝલ, CNG આ બધું બાજુમાં રહી જશે અને બેટરીથી ચાલતા કાર, વાહનો, તમામ વાહનો છે એ આવી જશે. લોકો ખરીદી પણ કરવા લાગશે. અને એનાથી પણ વધારે સારી બાબત હોય તો સોલાર વાહન. ઘણા બધા વાહનો છે એની ઉપર સોલાર ફિટ કરેલું, સૂર્યપ્રકાશ દ્વારા એ વાહન ચાલે. આ રીતે આપણે વાતાવરણ છે એને શુદ્ધ કરી શકીએ છીએ. આમ આજે આપણે સંસાધનનો અર્થ, એની પ્રસ્તાવના, સંસાધનના પ્રકાર છે એની ટૂંકમાં વાત કરી. બરાબર? એમ અને છેલ્લે ખનિજ તેલ જે છે એનો ઉપયોગથી જે કાંઈ નુકસાન બાબતો થાય છે એની વાત કરી. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. આજે પણ હું તમને કાંઈ હોમવર્ક આપતો નથી, કારણ કે 1-2 દિવસમાં તમારે હવે એક્ઝામ જે છે એકમ કસોટી શરૂ થાય છે, એટલે રીડિંગ માટે કાંઈ હોમવર્ક આપતો નથી. બરાબર? હવે નેક્સ્ટ લેક્ચર આપણે આઈ થિંક તમારી એક્ઝામ પૂરી થાય પછી, એટલે કે આવતા મંગળવારે આપણે આવશે. ઓકે, આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. અસ્તુ.